અભિપ્રાય એ આખા સંચાર ચક્રનું કેન્દ્ર. અભિપ્રાય એ આખા સંસાર ચક્રનું કેન્દ્ર છે દાદા ભગવાન. સત્સંગી જ્ઞાની પુરુષ દાદા ભગવાનને કહે છે, અભિપ્રાય કઈ રીતે થાય એ વિશે સમજાવો. દાદાશ્રી કહે છે, તમે કહો કે માંસાહાર કરવો સારો નથી, એ તમારો ઓપિનિયન એટલે કે અભિપ્રાય કહેવાય, અને માંસાહાર કરવો સારો છે એ પણ અભિપ્રાય કહેવાય. એનાથી અહીં ગાંઠ એટલે કે ગ્રંથિ પડી જાય. આ મન શાનું બનેલું છે? ગ્રંથિઓનું બનેલું છે. એને ગુજરાતી ભાષામાં કહેવું હોય તો મન ગાંઠોનું બનેલું કહેવાય. ગાંઠો એ ગ્રંથિ સી રીતે બને છે? તમે ગુજરાતી ભાષામાં અભિપ્રાય આપ્યો એટલે ગુજરાતી ભાષા એ મધર માતા કહેવાય, અને અભિપ્રાય આપ્યો કે આ માંસાહાર ખાવો જોઈએ તો એ અભિપ્રાય આપ્યો એટલે એ ગ્રંથિ પડી. અત્યારે તમે માંસાહાર ખાતા નથી પણ અભિપ્રાય આપ્યો તે ગ્રંથિ પડી, એટલે આવતે ભવે એ ગ્રંથિ પાછી પરિપક્વ થઈને તમને ફળ આપવા તૈયાર થશે. તમે માંસાહાર ના કરતા હો પણ તમે કહો કે માંસાહાર કરવો ખોટો નથી, તો એ પ્રમાણે તમારું મન થશે, એટલે કે નવું મન સર્જન થશે. એટલે પછી બીજે ભાવ તમે ખાશો. તે ઘડીએ તમે કહો કે આ માંસાહાર કેમ ખવાય છે? આપણાથી ના ખવાય. આ કેમ થાય છે? તે પાછું નવું મન એવું બંધાય. આપણે જે મન ઊભું કર્યું હતું તેનાથી આપણે બંધાયા. દાદાશ્રી સમજાવે છે, જૈનના છોકરા કોલેજમાં ભણવા ગયેલા હોય તે બીજા મિત્રો સાથે ફરે. હવે તે જૈનનો છોકરો હોટેલે જાય તો માંસાહાર ના કરે, પણ પેલા મિત્રો માંસાહાર કરે તે બહુ દડા થાય ને, એટલે જૈનના છોકરાને મનમાં થાય કે આ માંસાહાર કરવા જેવો છે. પણ પેલું ગયા અવતારમાં અભિપ્રાય બેસી ગયેલો કે માંસાહાર કરવા જેવો નથી, તેથી અત્યારે ખાય નહીં. પણ અભિપ્રાય બદલાયો કે માંસાહાર કરવા જેવો છે, એટલે આવતે ભવે પાછો માંસાહાર કરવાનો. એવી રીતે આ મન બંધાયેલું છે. દાદાશ્રી કહે છે, એટલે તમારે એનો અભિપ્રાય ના આપવો જોઈએ. તમે દારૂ ના પીતા હો પણ દારૂ પીવો એમાં કંઈ ગુનો છે, એમાં શું વાંધો છે, એ અભિપ્રાય આપો કે તમારું મન એ પ્રમાણે બંધાઈ જશે. પછી તમે પિતા થઈ જશો. માટે ચેતતા રહેજો. આ આખું જગત અસરવાળું એટલે કે ઇફેક્ટિવ છે. તમે જૈન થઈને દારૂ પીવો ત્યારે લોક શું કહે? અરે શોભે નહીં તમને, સાચા વૈષ્ણવને પણ શોભે નહીં. આ મન અભિપ્રાયથી ઊભું થયું છે. એની મધર એટલે કે માતા જુદી જુદી બદલાયા કરે છે, પણ એનો પિતા તો અભિપ્રાય જ છે. આપતસૂત્ર: જેટલા અભિપ્રાય જેને માટે બંધાયા તેટલા અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થઈએ. જે બાબતને માટે જેના અભિપ્રાય બંધાયેલા હોય તે આપણને ખૂંચ્યા જ કરતું હોય, અને તે અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થવાય. દાદા ભગવાન.